અહીંયા આપણે એક ટાઈમ એન્ડ વર્ક નો ક્વેશ્ચન આપેલ છે, જે જીપીએસસી લેવલનો અથવા તો સુપર ક્લાસ 3 લેવલનો ક્વેશ્ચન ગણી શકાય. તો જોઈએ, 6 બકરી અથવા 9 ઘેટા એક ખેતર 30 દિવસમાં ચરે છે. તો આનો મતલબ કેવો થાય? અથવા આપ્યું એટલે તો કે 6 બકરીને 30 દિવસ લાગે છે અથવા 9 ઘેટાને પણ 30 દિવસ લાગે છે. બંને ભેગા નથી કરતા, અલગ અલગ ચરે છે. તો એક બકરીને કેટલો સમય લાગે? તો કે 6 બકરીને 30 દિવસ લાગતો હોય તો એક બકરીને 6 તેરી 18 180 દિવસ લાગે. ઈ જ રીતે 9 ઘેટાને 30 દિવસ લાગતા હોય તો એક ઘેટાને 270 દિવસ લાગે. 9 તેરી 27 એટલે 270 દિવસ લાગે. હવે આગળ જોઈએ તો 10 બકરી અને 12 ઘેટાને, ઈ જોઈન્ટ પૂછેલું છે, અથવા નથી લખ્યું. 10 બકરી અને 12 ઘેટાને કેટલો સમય લાગે, આ રીતે પૂછેલું છે. તો જોઈએ, ટાઈમ એન્ડ વર્ક નો ક્વેશ્ચન હોય એટલે એલસીએમ લઈ અને આગળ વધી જવાનું. આનો લસાઅ શોધો. તો કે 9 ના મલ્ટીપલમાં આને ડબલ કરો, 27 દુ 54. ઈ આમાં ભાગ ચાલે છે કે નહીં ચેક કરો. તો કે 18 તેરી 54 તો 540 સીધો લસાઅ થાય. આપણો ટાર્ગેટ નક્કી થઈ ગયો, 540 બાજુ આપણે જવાનું છે. તો હવે અહીંયા જોઈએ, એક બકરીને 180 દિવસ લાગે છે. તો આ બંનેનો આપણે રેશિયો લેશું, બરાબર. તો રેશિયો કેટલો થાય? તો કે 9 દુ 18, 9 તેરી 27 અને 27 દુ 54. 18 તેરી 54 અને 27 દુ 54. આ રેશિયો નીકળી ગયો આપણો. રેડી? તો હવે શું કરશું? તો કે આ બંનેની કેપેસિટી છે એનામાં ફિટ કરીએ. કેવી રીતના? તો કે 10 બકરી છે, એક બકરીને 3 રેશિયો 3 કામ કરે છે, તો 10 બકરી આપણા 30 કામ કરશે. ઈ જ રીતે એક ઘેટું આપણા 2 કામ કરે છે, તો 12 ઘેટા 24 કામ કરશે. ટોટલ કામ કેટલું થયું? તો ટોટલ કામ કેટલું થયું? તો કે 54 અહીંયા લખશું. ટોટલ એક દિવસનું કામ 54 છે. આપણે 540 કામ કરવાના છે, તો કેટલા દિવસ લાગે? તો ડિવાઈડ બાય 54 એટલે સીધા આપણા આવશે 10 દિવસ. ઓપ્શન એ આપણો જવાબ છે. નો સમજાણું હોય તો ફરી એકવાર જોઈ લેજો.